બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે। બાળકીના અપહરણની ઘટનામાં બાળ તસ્કરીનો ખુલાસો થયો। શૈલેષ ગમારા અને બાબુ ભગોરા બાળ તસ્કરીનું રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો। આ લોકો રાજ્ય બહારના જે લોકો સાથે સંપર્કમાં છે તેની પણ તપાસ ચાલુ છે। આરોપી શૈલેષ ગમાર બનાસકાંઠાના અન્ય એક વ્યક્તિ બાબુ ભગોરાના સંપર્કમાં હતો। બંને ભેગા મળી બાળકોનું અપહરણ કરી રાજ્ય બહારની ટોળકીને વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં બાળ તસ્કરીનો ખુલાસો થયો છે। આંતરરાજ્ય બાળ તસ્કરીનું રેકેટ ચલાવતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, શૈલેષ ગમારા અને બાબુ ભગોરા। બનાસકાંઠા જિલ્લામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં બાળ તસ્કરીનો ખુલાસો થયો છે। આંતરરાજ્ય બાળ તસ્કરીનું રેકેટ ચલાવતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, શૈલેષ ગમારા અને બાબુ ભગોરા।